કોઈ પૂરા મળે તો રાવું રેડી સત્ય લીલાલ કુમ્હારાણા અને સત્ય લીલાલ આ ભજન પાઠનું ભજન છે. બાયલ ને બોધ છે તો એ ભજન છે. અને સત્ય લીલાલ એવું કુંભાને કીધું તું કે કુંભા હું લગ્ન કરું તારી સાથે મને મંજૂર છે, પણ 6 મહિના કોઈ પુરુષને મારે મેલે ન હોય તો લગ્ન કરું. પુરુષ જાતિ નહીં. કુંભાજી હા પાડે છે કોઈ વાંધો નહીં. સતી લગ્ન થયા 1500 મેલ હતા રાણીના, એની ઉપર એક મેલ આપ્યો બીજો. સતે લીલો ત્યાં રોકાય છે અને ગુરુ મહારાજ બાબા ઓગમસિંહ ધણી રામદેવજી મહારાજ આવું તો ગતમંડળ હતું. પુરુષને આવવાની મનાઈ હતી, પણ 3 મહિના છે તો બાયલ કુંભાના ભાઈ હતા નાના અને લેરના દેર હતા. એ ધીમા ધીમા પગલા માંડે છે બાજુ ન્યા અવાજ સંભળાણો, આરાધ સંભળાણો, ન્યા આરાધ થતો હતો. બાયલે વિચાર કોઈ પુરુષને આવવાની મનાઈ છે અને આ કોણ બધાય દ્વાર ખખડાવે છે. અને જે ભજન હાલતું હતું એ ભજન હતું પધારો ગુરુ મહારાજ સતની વેલડી. એ ભજન નો આરાધ હાલતો. ખીમડો કોટવાન, લખમો માળી આ બધા ધણીના શિષ્યો હતા રામદેવજી મહારાજ, બાબા ઉગમસિંહ, મેઘ ધારવાજી. એ ગતમંડળ હતું એ સમયનું. પધારો ગુરુ મહારાજ સતની વેલડી આરાધ સાંભળ્યો ને બાયલે ગયા. પુરુષને આવવાની મનાઈ છે ને આ કોણ પુરુષો છે? દ્વાર ખખડાવે છે. સત્ય લીલો દ્વારને ખોલે છે. જોવે તો બાયલ. અરે બાયલ તમને ખ્યાલ નથી પુરુષને આવવાની મનાઈ છે? બધી વાત સાચી ભાભીમાં, પણ અંદર કોઈ મને પુરુષનો અવાજ આવે. કોણ છે અંદર? કોઈ નથી. હું ઠાકર બે વાતો કરીશ. નહીં, મને અવાજ આવ્યો છે, દ્વાર તોડવામાં આવશે અને મારી ચોકી છે. પછી કીધું તો દ્વાર તોડવા નથી, પણ કબૂદીના દ્વાર તોડી નાખો. આવી જાઓ તમે પણ અમારા. અને લીધા હો પાટા વાળ્યા અને ધણીના દર્શન કર. સ્વયંભૂ રામદેવજી મહારાજના દર્શન કરાવ્યા. આપણે તો પાટના દર્શન કરીશું. બધું બાપા બેઠેલા અહીંયા. એ બાપા ગાદીપતિ હતા વાલા. ધણી રામદેવજી મહારાજ ખુદ ગાદીપતિ હતા. દર્શન કર્યા પછી કીધું વીરા બાયલ આ કોઈ પૂરા મળે તો આની વાતો કરજો. બધા ન કેતા રાવું રેડી રાવું કેતા વાતો. અને 2 નિયમ આપ્યા, 2-3 નિયમ આપ્યા. સત્ય કીધું કે આ પાળજો, આજીવન પાળજો, ગુરુ વચન છે. એ નિયમો ક્યાં હતા ખબર? કોઈની એપ જોઈ જાવ તો ઢાકજો, ખુલ્લી ન કરતા. અને કઈ ભજન હાલતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો. એમને ભાગતા ન થતા. આ અમુક નિયમો પોતે વધ્યું કે એમ મેળે મેળે વધ્યું. બોલો આમ વધે જો ધાર્યું ને એવું થાય. પછી એ નિયમ એને એવા કાયમ આવ્યા. ભજન એને ભજન 4 સાંભળ્યા એવું કામ આવ્યું. કેવું કામ આવે ખબર? ભજન કાળમાંથી બચાવી લીધા બાયલને. સગા ભાભીની માનીતા રાણી કુંભાના એની એબ જોઈ ગયા. પોતે દેર હતા, કઈ બોલી ન શક્યા, પણ પાંભડી ખંભે રાખતા ને માથે ઓઢાડી દીધી. અવળું ઉપર નાલ્યા ગયા. સતીના શબ્દો, ગુરુ મહારાજના શબ્દો યાદ આવ્યા કે બાયલ કોઈની એબ જોઈ જાવ તો ઢાંકી દીજો, ખોલતા નહીં હો. એ પાંભડી પોતે રાખતા, એ ઓઢાડીને પોતે હાલી નીકળ્યા. એ રાણીબાને હવારે ખબર પડી કે આ પાંભડી તો મારા દેરની બાયલની. અને કપટબાજી કરી વાળા. 4 માણસોને ઉભા કર્યા. કીધું સવાર જાયજો. કોઈ વાંધો નહીં ભાભીમાં, તમારો હુકમ શિરોમાન્ય. સવાર પડીને 5 વાગ્યા ને આવ્યા બાયલો. થાળ આપ્યો કે જાઓ લઈ આવો ફૂલ. ઓલામાં વાટ જોઈ રહ્યા છો. એમાં બરાબર ચોકમાં આવ્યા. ટીકર જેવા ગામમાં ચોકમાં આવીને પછી તો માઇકમાં બેઠેલા ચોરે 5 કાળાનો મેળ કરી રામસાગરનો. બીજું વચન જો અહીં યાદ આવે છે. 5 કાળાનો મેળ કરીને બેટા કુડું કમાણો મારા કાનજી. આતમાં આવ્યો તો વિવાહનું ઓરવા ઉલટું વરસીનું હોય. વિવાહ જેવું કરવા આવ્યો તો કાણી જેવું કરીને ગયો. સૌ બાપા એવું કહેવા માંગે
આપણે વિવાહનું કામ કરવા આવ્યા, સારું કામ કરવા આવ્યા છે. જગત વાંહેથી કાંઈ કરે આપણી, એવું સવા બાપાએ ના પાડી. આતમ આવ્યો તો વિવાહનો વરવા ઉલટો વરસીનો વર્યો, 5 કાણાનો મેળ કરીને રામગરીની મારી ટીપ ઉપરથી બાયલને શબ્દો યાદ આવે. મારા ગુરુ મહારાજ કીધું ક્યાંય ભજન થાતે તો સાંભળીને જાય જો આગળ. થાળ મૂક્યો પાન બેહી ગયા, 50 ભજન સાંભળી લો બાપુના, પછી ફૂલડા લઈ આવો. એ બરાબર બેઠા છે ને બીજું ભજન ઉપડ્યું, અને રાણીનો સગો ભાઈ માયલ, બાયલ ને માયલ એના ગામડેથી વતનથી પાછો નગરમાં આવ્યો, ચિત્તોડગઢ આવતો હતો. અને બાયલ ને ઓટે ચોરે જોયો, થાળ પીડો છે પાસે. કીધું અરે બે મિત્રો પાછા, અરે બાયલ અહીંયા હા ભાઈ તું આવતો રહ્યો ગામડે? હા તો લઈને મારું એક કામ કરી દે ને, આ ફૂલ તું લઈ આવી દે ને, હું 4 ભજન સાંભળી લઉં મહાત્માના. 4 ભજન સાંભળવા બેઠા, અને જે રાણીએ કપટ કર્યું તેનો સગો ભાઈ ગયો ફૂલ લેવા, અને મસ્ત ઉતર્યું વાલા એનો. મેવાડે માયલ પાઠ માંડ્યો. જેમ સતી સજીવન થયા હતા ને એમ માયલ પણ સજીવન થયેલા છે પાઠમાં. મસ્તક ઉતારીને ભાભીના ચરણમાં મૂક્યું, અંચળો માથે ઉગાડ્યો. જોયું સગો ભાઈ. કુંભાજીને ખબર પડે છે અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થાય છે. સતે લીરલ ધીમા 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 આવે છે. માયલનું ધડથી મસ્તક જુદું છે. અને 4 ભજન કર્યા છે, ત્યાં આરાધ કર્યો 4 વાણીનો. મેવાડે માયલ પાઠ માંડ્યો પરસ છે. હજી અમુક ભજન તો ક્યાં આપણે સાંભળ્યા છીએ, અમે ગયા નથી. એમને મનામત પીડા બુકમાં અને વારો નથી આવતો. પણ માલ એવો રહ્યો ને એનો ખરીદનાર જોઈ, અને લેવા વાળા માલ બી જોઈ, તો એ માલ વેચાય. બાકી એમને ઝવેરાત છે આ. કોઈ કે ને ગુરુ મહિમા ગાવ ને તો ગવાય, કોઈ કે ગગનગઢ ગાવ તો ગવાય, સંયમવર ગાવ તો ગવાય. આપની જેવી જિજ્ઞાસા હોય ને તો બધું નીકળે. હવે અમુક વાણી છે હજી ગવાણી નથી વાળા. પ્રયાસ એ છે કાયમ માટે નવા ભજનો, હારા ભજનો, મહાપુરુષોની વાણી ઘણી પડી છે, લુપ્ત પડી છે, જે જાહેર જનતામાં આવે અને એ મહાપુરુષોની વેદના આપણને સમજાય. એમાંથી એકાદો શબ્દ કોઈ આપણને લાગુ પડે. આવ્યા 4 આરાધ કર્યો, બાયલને બેઠા કર્યા, અને પછી કુંભાજી ચેત્યા. પછી કુંભાજી આપણામાં આવ્યા, આ ધર્મમાં પછી કુંભાજી આવ્યા. પેલા બાયલ, પછી કુંભાજી. અને કુંભે તો જાહેર કરી દીધું, બધું લઈ જાઓ, કાંઈ ન જોઈ. એવી છૂટ મૂકી દીધી. એવડું રજવાડું રાજસ્થાનનું જેને ઘરે 1500 રાણીઓ, મોભી એવો મોટો રજવાડું કે જેનું દિલ્હીનું શાસન પણ એની પાસે. એને એવી છૂટ મૂકી છે, એટલે કુંભો માગે તો મારા પ્રાણ આપી દો. કુંભો કે કોઈ માગવું જોઈએ, મારા પ્રાણ આપી દો. આટલી મોજ છૂટી અંદર થયો વાળા. અને પછી કસોટી કરવા આવ્યા નાથ. ચારણ રૂપે આવ્યા, ચારણનો વેશ લઈને આવ્યા. કુંભાને કીધું કે તારે તો 1500 છે, એમાંથી એકાદી દે, મારું ગઢપણ પડી જાય, મારી લાકડીનો ટેકો બની જાય. અને મુજાણા કુંભાજી, ઓહો મારે મન તો 1500 હરખી છે, પણ હું કોને દઉં, કોને દઉં, કોને દઉં, કલ્પના કરી ચારણદેવને કીધું રોકાવ, આજનો દી રોકાવ, કાલે તમને સવારે આનો જવાબ હું આપીશ. ફરતા 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 સતે લીરલના મેલ બાજુ ગયા. બ્રહ્મ મુહૂર્ત થઈ ગયો, સવાર પડી ગયો. 700 મેલ તો માન ફરાણા, અડધા તો બાકી રહી ગયા. સતે લીરલ અટારીએ ઉભા છે, ભગવાનની પૂજન કરે છે. હવારમાં કુંભાજીને જોયા તો સતીને એમ થયું રાજન છે આ તો. લે રાજન કઈ ચિંતામાં લાગે છે. બોલાવ્યા, કુંભાજી રાજન અહીંયા આવો. બેહાડ્યા પાસે, કઈ ચિંતામાં છો? હા સતી આજે ચિંતામાં છો થોડો. મેં હુકમ તો કર્યો છે જે માગી આપું, પણ આજે એક ચારણદેવ એવા આવ્યા છે અને એને મારી રાણીની માંગણી કરીશ. હું સમી સાંજનો રખડું છું, ફરું છું, કોને દઉં, કોને દઉં, કોને દઉં. સતી કે કોઈને કઈ દેવા નથી, અને જઈને કહી દો ત્યાં જઈ આજની રાત પડે ને દીવડા પ્રગટે, અને જે મેલે કુંભો ન હોય એ રાણી લઈ જાયજો બાપુ તમે. ચારણદેવ એ રાણી લઈ જાયજો તમે. આ તો હિંમતમાં આવી ગયા હો કુંભાજી કે શું થયો? સતી કે હા જાઓ કહી દો ચારણદેવને. અને ઓળખી ગયા સતી કે આ તો મારો નાથ હોય, આવી માંગણી કોઈ કરે નહીં. વીરપુરના પાદરમાં માંગણી થઈ હતી તો કોણ હતું? એ પરિપૂર્ણ પરમાત્મા રામજી હતા.
ત્યાં ધણી આવ્યા. આવ્યા ચારણદેવ પાસે. કીધું ચારણદેવ તક હા, આજની રાત પડે, દીવડા પ્રગટે, મેલમાં મસાલ પ્રગટી જાય અને બધાય મેલ તપાસજો, મારા મેલ બધાય જ્યાં મારી હાજરી નો હોય રાણી લઈ જાયજો. ભગવાન મૂંઝાણા મેર્યા આવ્યો કે આવું બધું છે ભક્તિમાં, પણ ભક્તિની પતિ રાખે વાલા, લાજ ઈ જ રાખે. પછી કસોટી તો કરે જ, અને કસોટી હોનાની થાય કે બગારાના માલની કસોટી હોતી છે. ભલે રૂપાળા દેખાતા હોય, બગારાની કસોટી હોય. એક ભાઈ જાજા બધા દાગીના પહેરી નીકળ્યો ને, તેનો મિત્ર હાવ નજીક કડકો હાવ કાંઈ નંબરે બધા દાગીના કે હું સસરાનું લાગે છે કે નો ભણેલો એ કે સસરાનું લાગે છે. ઓલો પાસે જઈને કે બગારાનું સસરાનું એટલે બગારાનો માલ. કસોટી હોનાની થાય અને સોના જેવા બનશું ને એટલે હતાઈ નહીં રહેવું પડશે. કોઈ દી સાંભળ્યું કે તો 9 લોકો હાર મેદાનમાં મૂકીને નીકળી ગયા, સાંભળ્યું કોઈ દી? હાંસીને જ રાખવો પડે, એને હતાઈને રાખવો પડે, મેદાનમાં ન મુકાય. આપણે ખોટું ધન આપણી પાસે, ખાલી સોનું ચાંદી રૂપો ને એવું બધું ખોટું ધન આપણી પાસે એ કોઈને દેતા નથી. તો આ સંતો ભક્તો પાસે જે રામ નામ ધન છે સાચું કોઈને દે? એના અધિકારી બનો તો આપે, સગા દીકરાને નો આપે. પેટનો દીકરો હોય ને હગો તો એને નો આપે, નહીં તું અધિકારી નથી આનો. આ તો રામ નામ નું ધન છે વાલા, ભજન ધન છે. રામ રતન ધન પાયો પાયોજી, મને રામ રતન ધન પાયો. એ ધન ન મળે એમ. કસોટીની તૈયારી રાખવાની, આમાં થાય જ. અને પછી તો ખબર પડે એમ કે 100 ટચ હોનું જ છે ભાઈ, ઝવેરી કેમ 100 ટચ હોનું જ છે. તમતારે બોલો ભાવ. અને છેલ્લે હરિપત રાખે છે બધાની, ઘણી પત રાખે છે, પરબના ભેદ પત રાખે છે, ઘણી રામદેવજી મહારાજ પત રાખે છે. પણ એ બાજુ હાલવું જોઈએ થોડુંક, આપણે ડોકું થોડુંક કરવાનું. એક પોરનું કીધું, ખાલી કેટલો? એક જ પોર. 7 પોર કોઈ કામ નહીં કરવાનું તમારે, 7 પોર વ્યવહારિક કામ. એક પોર મારી બાજુ ધ્યાન દેજો, હરી બાજુ એક પોર ધ્યાન દેજો, તો આપણા 7 પોર સુધરી જાય. મરવું હોય તો ન રહે એમ બનો. બાપા એ બધું સમજાવ્યું સામા, એ રીત બતાવીશ. મરી જવું તો ફાઇનલ છે. ખોટું ખોટું એનું નામ લેવાઈ જાય ને તો ઉધાર થઈ જાય છે. તો આપણે તો બધા આ ભૂમિના સંતાનો ભક્તિવાન છે બધા. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરી, કોઈ પ્રેમી, કોઈ માયાળુ, કોઈ દયાળુ, કોઈ જ્ઞાની, કોઈ ડાયા, કોઈ સમજુ, એવા જ ભટકે. તમને જો એવું સુંદર જીવન લખમણ બાપાનું. પહેલું તીર્થ છે આપણે, એ તીર્થને આપણે યાદ રાખવું જોઈએ કાયમ માટે. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એમ 7 તીર્થ છે આપણા. એ 7 ની જો સેવા કરી લઈ તો અહીંયા જ હરગ સેવા લાય, ક્યાંય હરગ નથી. પણ સેવા કરવી જરૂરી છે. પધારો આવો, આવો દાદા, આવો, આવો, પધારો, પધારો. અહીં બે, અહીં બે દાદા, બે બે. અરે બે 7 તીર્થ. એ તીર્થ પહેલા આપણી સરળ ભાષામાં આપણે સમજવું હોય ને. પધારો, પધારો. સરળ ભાષામાં હાવ કબીર સાહેબ કહે છે કે ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, તો ગુરુ બિન પાર કોણ ઉતારે. કોઈ ન ઉતારે. ગુરુ તો જોઈ જ આપણે, માર્ગ બતાવનાર તો કોઈ જોઈ જ. ભરતભાઈ ની હેરીમાં આવું છે તો કોઈ પણ પૂછવું તો પડશે. એ જે માર્ગ બતાવ્યો આ શેરીમાં વહી જાવ, એ જ ગુરુ. ભેગા નો હાલે, હાલવું આપણે પડે, બતાવી દઈએ અહીં સીધા વહી જાવ. એમ લક્ષ ગુરુ તો અનેક તમને મળશે, પણ આમાં બધા જે વાણીમાં એવું એમ બધું મુક્ત કરે એવા કોઈ ગુરુ, છેલ્લા ગુરુ છે
પણ એ તો આપણે પાત્ર બની તો મળે ને. એનો અહીંયા પાછો એ ઠેરામણું છે, એ મોટી મુસીબત એ ઊભી થાય છે. પાત્ર મજબૂત જોઈએ. પાત્ર છે ને આ પાત્ર ઠામ કીધું છે, આ ઠામ છે ભજન કરવાનું ઠામ. આ મજબૂત છે, તમે બધું કરી શકશો, યાત્રા કરી શકશો, ભજન કરી શકશો, સેવા કરી શકશો, બધું કરી શકશો. થોડુંક બગીડ્યું પછી હું મજા છે જોઈ દો તમે. એ કરતા પહેલી પ્રાર્થના ઠાકર પાસે એવી કરી કે આને થોડા કુશળ મંગળ રાખજે તો તારું બે ગાન ગુણગાન ગાઈ શકી, તારા નામ લઈ શકી, જગતનું કાંક ભલો કરી શકી. આ કુશળ મંગળ હોય તો એમ ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારે, ગુરુ બિન કાર કોણ ઉતારે, તો પહેલા ગુરુ માતા और પિતા રક્ત બુંદ કે દોનું દાતા. આપણે લાલ પીળા કઈ ફરી રહ્યા હોય ને તો માવતરની કૃપા છે વાળા. એને આપણે જન્મ આપ્યો ને પાળી પોષીને મોટા કર્યા તઈ ને, બાકી પહેલેથી મૂકી દીધા હોત તો. પણ નહીં, એના લક્ષ્મણ નથી આવતું. એ પાળી પોષીને મોટા કરે, ગાંડો હોય, ઘેલો હોય, ડાયો હોય, ગમે તેવો હોય, પણ એને મોટો કરે. ઈ ગુરુ પહેલા. દૂસરા ગુરુ જન્મ કેરી દાઈ હુયાણી આપણી લદાઈ માં, ઈ બીજા ગુરુ છે. બાકી ન્યા જો નાડો અવળો કપાઈ જાય ને ન્યા જઈ છે આરામ થઈ જાય. દુનિયા તો જોવાની વાત જ ન આ પછી. દાઈ મને ખબર હોય બરાબર શ્વાસ એમાં ગયો છે તો ઈ જ ના, એટલે આપણે જીવિત કરી દીધા અને બહાર કાઢ્યા. ક્યાંથી? જે અમુક આપણે કહે છે ને સ્વર્ગ ને નરક, એ બહાર ક્યાંય થોડુંક છે, અહીંયા એ 9 મહિના ઊંધે માથે નરકમાં જોઈ. પ્રાર્થના કરતો હે નાથ, હે મારા નાથ, જો ગર્ભ કા ઇકરાર થા તુમે યાદ હો કે ના હો. વાણી પુરાવા આપતી જાય પ્રભારી. એક એક વાત તમે કરો ને, વાતની વાણી પુરાવા આપતી જાય. જો આ વાત અહીંયા ઊભી છે. જુલદનભાઈ, આ બધો અમારે લક્ષ્મણ બાપાનો નજીકનો ડાયરો છે વાલા. અમારા દાદા પધાર્યા, દાદા પાસે તો બહુ બેહવા આવતા. દાદા પાસે લક્ષ્મણભાઈ બહુ બેહવા આવતા. ત્યાંથી મારે ઘરે આવે. એનું જીવન પોતાનું એક માયાળું જીવન અને સાચું ઈજ છે વાલા. જેટલા હળવા જીવી દુનિયામાં એટલી મજા. જગત યાદ કરે કોક આપણે. જન્મ કરી દાઈ ન્યારા કિયા ઉદર છોડાઈ, મુક્ત કર્યા આપણને. બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ આપણે ફૈબા. નામ પાડ્યું તો જગત ઓળખે, બાકી કોણ ઓળખે? આપણું નામ દીધું ને તે તો જગત ઓળખવા માંડ્યું. ભાઈ આના નામથી ઓળખાય છે. એ ફૂઈ આપણા ગુરુ છે. ચોથા આપણા માસ્ટર સાહેબ. આપણે જ્યાં હમણાં બંડલ ઉડાડતા આવડી ગયા. જો એ નો માસ્ટર સાહેબ ન હોય ને તો આ બંડલ ની ખબર જ ન પડે. પોતે જ બંડલ હોય, બંડલ જેવું જીવન હોય પોતાનું. માસ્ટર સાહેબ ભટકે પછી તમને ખબર, ગણતરીની ખબર પડે. આને 1 કહેવાય, આને 2 કહેવાય, આને 3 કહેવાય, આ મીંડા લાગે ભાઈ એટલું કહેવાય. બાકી પોણી હો પોણો હો શું કહેવાય એ ખબર ન પડે. ચોથા ગુરુ. 5મા ગુરુ આ ધર્મે આપણે જે હાલી છે બધા, આપણે એક સંગાથે મળીને આપણે હાલ્યા છે એ ધર્મ આપણો, એની જે જાણ કરી 5મા ગુરુ છે. 5મા ગુરુ ને માલા તિલક દીના, ઇનસે રામ કૃષ્ણ કા સુમિરન કીના. ભગવાનની ખબર પડી મારો નાથ છે, નક્કી છે. 5મા ગુરુ. 6ઠા ગુરુ ભ્રાંતિ હોય આપણે. શું હોય? ઓહો હું તો બસ આ ભગવાન છે, બીજાને માનું. અરે બધા એક છે. માઇનને એમાં શું નોખું છે? જેને માની બધા એક જ છે. એનું તત્વ છે અલગ અલગ, એની લીલા છે, એની રચના છે, પણ એમાં તત્વ તો એક જ બિરાજે છે વાળા. એટલે એ દેવ તત્વ છે. એ 5મા ગુરુ. 6ઠા ગુરુ એ ભ્રાંતિ તોડાવી નાખે ને બધાયમાં ભગવાન ભાળીએ. આપણે માનવમાં ભગવાન ભાળી, જગતમાં ભગવાન ભાળી. તો એ ગોરખનાથજીની વાણી પાછો પુરાવો કરે કે સોય માણેક મેરી નજરો મેં આયા, જ્યાં દેખું ત્યાં છાયા તોરી રામ. ગોરખનાથજીને આવું લાગ્યું કે બધાય મારો રામ બિરાજે છે, બધાય મારો ભોળિયો બિરાજે છે, બધાય મારી માં બિરાજે છે, એવું દેખાણું. એ 6ઠા ગુરુ. અને 7મા ગુરુ પછી ગોતવા થોડા જવા પડે, ઘર બેઠા હામાં આવે હો, ગોતતા ગોતતા આવે હો. આપણે પછી બેહવાનું છે, પછી ગોતે ઈ. 7મા ગુરુ ને અભય દાન દીના. અભય કાળનો ભય નો, મોતનો ભય નો. એ અભય દાન દીના કહત કબીર એક બ્રહ્મચીના.
એક ભગવાન છે. આપણો બધાયનો ભગવાન એક જ છે. આપણી માં બધાની એક છે, આપણો ભગવાન બધાનો એક છે, આપણો ગુરુ બધાનો એક છે. આમાં જુદું જુદું કઈ છે જ નહીં. આપણે નાવ અનેક પ્રકારની છે, જેમાં બે પાર તો સામે કાંઠે સાહેબ જવાનું છે. નાવ તો અનેક છે, અનેક પાસે નાવમાં બેહીને આપણે સામે પાર જવાની વાત છે.